વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું ખજૂર પાક। તેના માટે આપણે પહેલાં ડ્રાય ફ્રૂટ્સ શેકી લેશું। એક કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં કટ કરેલી 50 ગ્રામ બદામ નાખશું। બદામને ગેસની ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે ઘીમાં શેકી લેશું। ત્યારબાદ તેમાં 50 ગ્રામ કાજુ અને 25 થી 30 ગ્રામ પિસ્તા ઉમેરશું। ડ્રાય ફ્રૂટ્સમાં તમે તમારી પસંદ પ્રમાણે ઓછું વધારે કરી શકો। બધું 4 થી 5 મિનિટ ગેસની લો ફ્લેમ પર શેકી લઈએ। હવે ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે, તેને અલગ વાસણમાં કાઢી લેશું। હવે ખજૂર પાક માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી લેશું। ઘી ગરમ થાય એટલે તેમાં ઠળિયા કાઢેલ 500 ગ્રામ ખજૂર નાખી દેશું। ગેસની ધીમી આંચ પર ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી તેને શેકશું। હવે 5 થી 7 મિનિટ પછી ખજૂર એકદમ સોફ્ટ થઈ ગઈ છે। તેમાં 4 થી 5 નંગ કટ કરેલ અંજીર ઉમેરી દેશું। તેને મિક્સ કરી તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દેશું। બધું સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ ઓફ કરી આ મિક્સચરને એક ઘી લગાવેલી પ્લેટમાં પાથરી દેશું। તો આ મિક્સચરને પ્લેટમાં પાથરી દીધું છે। તેની ઉપર પિસ્તાની કતરણ છાંટી તેને 20 થી 25 મિનિટ સુધી સેટ થવા દેશું। હવે અડધા કલાક પછી તેને આ રીતે કટ કરી લઈએ। તો તૈયાર છે ખજૂર પાક। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।